તો આ ચાર સંજ્ઞા છે. આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, સંજ્ઞા, કલિગ્રસ્ત. આ જ કલિકાળ છે. કલિકાળ એટલે બીજું કઈ નથી. આપણા મન એ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહથી ભરાયેલા છે. સતત આપણને કંઈક ભેગું કરવું છે. તમે જોજો, મેં તે વિશે વાત કરેલી, મોહમ્મદ ગઝની નદીના કિનારે રાત્રે જોવા માટે ગયા તો ઓલો માણસ રેતી ચાળતો હતો. કંઈક ચાંદી કે સોનાનો ટુકડો મળી જાય ઝીણો. બીજે દિવસે બપોરે પોતાનો બાજુબંધ મૂકી આવ્યા ત્યાં, જે કરોડોની કિંમતનો હતો. ભારતમાંથી લઈ આવ્યા હતા. પેલાને રાત્રે ખોદતા ખોદતા એ બાજુબંધ મળ્યો. હવે તો શું થાય? આખી જિંદગી શાંતિથી જીવાય. બીજે દિવસે એને થયું કે આ તો નહીં જ હોય. 3-4 દિવસ પછી પાછા ગયા તો પેલો પાછો ચાળતો હતો. તો કેમ ભાઈ, તને તો સરસ મળ્યું, મને જાણવા મળ્યું છે, તો આ કેમ ચાળે છે? તો કે એકવાર આ મળ્યું તો બીજી વાર બી મળવું છે. હવે તો આખી જિંદગી ચાલીશ, મળે કે ન મળે. કારણ કે જો બાજુબંધ જેવી વસ્તુ મળતી હોય તો પછી ક્યાં બાકી રહેતી? આ આપણી વાત છે, બીજા કોઈની વાત નથી.